વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એના આઈએમપી પ્રશ્નો આપણે પર્યાવરણ વિષયના જોવાના છે. આપણે એક ભાગ અગાઉના વિડીયોની અંદર જોઈ ચૂક્યા છે. આજે આપણે ભાગ નંબર 2 જોવાના છે, જે મોસ્ટ આઈએમપી રહેશે. તો વિડીયો છે છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિષયની અંદર આજે આપણે પ્રશ્ન નંબર 101થી લઈ અને 200 સુધીના પ્રશ્નો આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 101 કે રમત શીખવાડનારને શું કહેવાય છે? ઓપ્શન બી, કોચ કહેવાય છે. 102મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? ઓપ્શન બી, ધામણો. નાગ ગુંફણની ભાત શામાં વપરાય છે? તો ઓપ્શન એ, ભરત ગૂંથણમાં વપરાય છે. ચલો, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન ડી, સાપ બીનનો અવાજ સાંભળી શકે છે. આ વિધાન ખોટું છે. ચલો, આગળનો પ્રશ્ન 105 કે ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે? તો શરીરની વૃદ્ધિ થાય છે. ઓપ્શન સી. નીચે આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો. ઓપ્શન ડી, મધનો સ્વાદ ગળ્યો હોય છે. 107મો પ્રશ્ન કે નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? તો ઘઉં, બાજરી અને મકાઈ આ અનાજનું જૂથ કહેવાય છે. 108મો પ્રશ્ન નીચે આપેલ જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તો મગ, ચણા અને વાલ આ કઠોળ કહેવાય છે. ચલો, આગળનો પ્રશ્ન 109મો કે વાગેલા ઘા ઉપર લગાવવામાં ઉપયોગ થાય છે. શું? તો કે ઓપ્શન ડી, હળદર. આપણે કંઈ વાગ્યું હોય તો આપણે તરત હળદર અને મીઠું લગાડીએ છીએ. 110મો પ્રશ્ન નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? તો બધાને ખબર છે, કારેલા. ચલો, 111મો પ્રશ્ન નીચે આપેલ જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ કયું છે? તો કારેલા અને મેથી સ્વાદે કેવા હોય છે? કડવા હોય છે. 112મો પ્રશ્ન નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? તો મકાઈ, જુવાર અને ડાંગર આ બધું શેની અંદર આવે? અનાજની અંદર આવે છે. આગળનો પ્રશ્ન 113મો નીચે આપેલ જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તો તુવેર અને રાજમા. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે કઠોળ કોને કહેવાય અને અનાજ કોને કહેવાય આ તમારે ધ્યાનમાં રાખવું પડશે. ચલો, આગળનો પ્રશ્ન 114 ડૉક્ટર માર્ટિન નામના સૈનિકના શરીરના કયા અંગ પર પ્રયોગ કર્યો? તો ઓપ્શન ડી, પેટ ઉપર એને પ્રયોગ કર્યા. ચલો, આગળનો પ્રશ્ન 115 નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? તો બધાને ખબર પડે, ઓપ્શન બી, લીંબુનો રસ. ચલો, આગળનો પ્રશ્ન 116 નીચેનામાંથી કયો રસ જીભ પર મૂકતા ગળ્યો સ્વાદ લાગે છે? તો એ પણ બધાને ખ્યાલ આવી જાય, શેરડીનો રસ કેવો લાગે? ગળ્યો લાગે. ચલો, 117મો પ્રશ્ન નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તુરો હોય છે? તો હળદરનો સ્વાદ છે એ કેવો હોય છે? તુરો હોય છે. ઓપ્શન સી. 118મો પ્રશ્ન નીચે આપેલ જૂથમાંથી મસાલાનું જૂથ પસંદ કરો. તો ઓપ્શન એ, મરી, ઇલાયચી અને મીઠું આ શું કહેવાય? મસાલા કહેવાય. ચલો, 119મો પ્રશ્ન નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય? તો મેદાનમાં રમત રમાતી હોય એવી રમત, બરાબર. તો વોલીબોલ છે એ આપણે ઘરમાં રમી શકીએ નહીં. ક્યાં રમવા જવું પડે? મેદાન ઉપર. ચલો, 120મો પ્રશ્ન રમતગમતના કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે? તો ઓપ્શન એ, કબડ્ડી. કબડ્ડીની અંદર
કોઈ પણ રમતગમતનું સાધન ઉપયોગ થતું નથી. ચલો 121મો પ્રશ્ન કે ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો કયા મસાલાની જરૂર પડે છે? તો ઓપ્શન સી, આપણને શાક મોળું લાગે તો આપણે શું કરીએ કે મમ્મી મીઠું લાવો, તો હા, તો મીઠાની જરૂરિયાત પડે. ચલો 112મો પ્રશ્ન કે ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? તો ઓપ્શન બી, જઠર. બરાબર. ચલો આગળનો પ્રશ્ન છે કે એસિડિટી થવાનું કારણ શું છે? તો ખોરાકનું પાચન બરાબર ન થવાથી આપણને એસિડિટી થાય છે. ઓપ્શન સી. ચલો આગળનો પ્રશ્ન 124 નંબર કે ના પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગ દ્વારા થાય છે? ઓપ્શન સી, મોટા આંતરડા દ્વારા થાય છે. 125મો પ્રશ્ન કે ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો ઓપ્શન સી, અન્નનળી કરે છે. કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર પડે નહીં? તો ઓપ્શન એ, ચેસ. 127મો પ્રશ્ન બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ કયું? તો ઓપ્શન બી, મગ. મગ આપણે ફણગાવેલા ખાતા હોઈએ છીએ. ચલો આગળ, કયા ફળનું બીજ મોટું હોય છે? તો ઓપ્શન સી, અહીંયા ચીકુ. તરબૂચના નાના હોય, મોસંબીના પણ નાના હોય, સફરજનના પણ બી નાના હોય, તો અહીંયા સૌથી મોટું બી કોનું થશે? ઓપ્શન સી, ચીકુનું થશે. ચલો આગળનો પ્રશ્ન 129 કે કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? તો ઓપ્શન એ, આંકડો. 130મો પ્રશ્ન કયું બીજ કઠોળ કહેવાય છે? ઓપ્શન એ, ચણા. 131મો પ્રશ્ન બીજને ઉગવા માટે જરૂરી પરિબળ કયું છે? તો હવા, પાણી અને સૂર્યપ્રકાશ, એટલે કે ઓપ્શન ડી, આપેલા તમામ જરૂરી છે. 132મો પ્રશ્ન નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં? તો મગની દાળ, કારણ કે મગ હોય એના 2 ફાળિયા થઈ જાય પછી એ ઉગે નહીં. ચલો 133મો પ્રશ્ન સોયાબીનનું મૂળ વતન કયું છે? તો સોયાબીન ક્યાંથી આવ્યા છે? ચીનમાંથી આવ્યા છે. ચલો 134મો પ્રશ્ન નીચેનામાંથી શેનું બીજ ચપટું હોય છે? તો ઓપ્શન એ, સફરજન. ભારતમાં મરચાં નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલા છે? ઓપ્શન બી, દક્ષિણ અમેરિકા. આગળનો પ્રશ્ન મરચાં કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા? તો પોર્ટુગલો ભારતમાં લાવ્યા હતા. ઓપ્શન ડી. ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે? તો ઓપ્શન બી, અસમ. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? તો ઓપ્શન સી, કોબીજ. ક્યાંથી આવી છે? યુરોપમાંથી આવી છે. ચલો 139મો પ્રશ્ન જોઈએ કે ભીંડા ભારતમાં કયા દેશથી આવેલા છે? તો ઓપ્શન ડી, આફ્રિકાથી આવેલા છે. આમાંથી ભારતીય બીજ કયું છે? તો ઓપ્શન એ, પરવર. બરાબર. આગળનો પ્રશ્ન બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે? તો ઓપ્શન સી, શેરડી, જેને બીજ હોતું નથી. ચલો મસાલાની પટરાણી કોને કહેવાય છે? તો મરચાંને. ઓપ્શન બી. કયું બીજ પરદેશથી નથી? તો ઓપ્શન ડી, કારેલા. ચલો આગળનો પ્રશ્ન 144મો આપેલ બીજમાંથી ગોળાકાર બીજ કયું છે? તો ઓપ્શન સી, વટાણા. આપેલ બીજમાંથી ચપટું બીજ કયું છે? તો ઓપ્શન એ, તલ. રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? ઓપ્શન બી, મરી. નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? ઓપ્શન સી, ગોખરું. 148મો પ્રશ્ન કઠોળને ફણગાવવા માટે સૌપ્રથમ શું કરી શકાય? તો ભીના કપડામાં રાખીશું. ઓપ્શન ડી, તો જલ્દીથી ફણગી જાય. 149મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી દ્વિદળ બીજ કયું છે? એટલે કે જેની 2 ફાળ થતી હોય એ. ઓપ્શન એ, મગ. મગની 2 સરખી ફાળ થાય છે એટલા માટે એને દ્વિદળી કહેવાય.
કોફી કયા દેશમાંથી ભારતમાં આવી છે? ઓપ્શન બી આફ્રિકામાંથી. નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? તો કળશપર્ણ. નીચેના પૈકી કયું એક દળી બીજ છે? તો ઘઉં. બરાબર, ઘઉંની બે સરખી ફાળ થતી નથી. ચલો, એટલે એને એક દળી કહેવાય. 153મો પ્રશ્ન કે પાણી ભરેલા ગ્લાસમાં ડૂબેલા લીંબુને ઉપરની સપાટી પર લાવવા શું કરવું પડે? તો ઓપ્શન એ, ગ્લાસમાં થોડું મીઠું નાખવું પડે, એટલે લીંબુ છે એ પાણી ઉપર તરવા લાગે. 154મો પ્રશ્ન કે ખાંડને પાણીમાં ઓગાળતા શું તફાવત જોવા મળે છે? ઓપ્શન બી, પાણીના રંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ચલો, આગળનો પ્રશ્ન 155. પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળતું હશે? ઓપ્શન સી, તે પાણીના ક્ષારને સૂકવીને બનાવેલું છે એટલા માટે. નીચેનામાંથી ખાવાની કઈ કઈ વસ્તુના જૂથની સૂકવણી કરવામાં આવે છે? તો આપણે બટેટાની વેફર, ઘઉંના પાપડ અને ચોખાના પાપડ, આ બધાની આપણે સૂકવણી કરીને ખાવામાં ઉપયોગ લઈએ છીએ. આગળનો પ્રશ્ન, કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? તો ઓપ્શન બી, મૃત સમુદ્ર. દૂધને પાણીમાં નાખતા શું થયેલું જોવા મળે છે? તો તે પાણીમાં ભળી જાય છે. તે પાણીમાં ભળી જશે. આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? તો ઓપ્શન ડી, લોખંડ, ચોખા અને લાકડાનો વેર છે એ પાણીમાં ઓગળતા નથી. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? તો મીઠું, ખાંડ અને સંચળ પાણીમાં ઓગળી જાય છે. આગળનો પ્રશ્ન કે તેલ પાણીમાં દ્રવ્ય કેમ થતું નથી? તો ઓપ્શન એ, તે બંનેની ઘનતા અલગ અલગ હોય છે. મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખી મૂકવાથી શું તફાવત જોવા મળે છે? તો ચોકનો પાવડર પાણીની નીચે જમા થયેલો દેખાશે. 163મો પ્રશ્ન, પાણીને વધારે ગરમ કરવાથી શું થશે? તો ઓપ્શન બી, પાણીની વરાળ બનશે. મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતાં તેનું શું થાય છે? તો ઓપ્શન ડી, માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે. આગળનો પ્રશ્ન, લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ તેને પાણી પર તરતું રાખવા શું કરવું પડે? તો આપણે અગાઉ પણ પ્રશ્ન જોઈ ચૂક્યા કે તેને મીઠાવાળા પાણીમાં નાખવું જોઈએ, એટલે લીંબુ પાણીમાં તરે. આગળનો પ્રશ્ન 166મો કે ખાંડને દૂધમાં જલ્દીથી ઓગળવા માટે શું કરવું પડે? તો દૂધને ગરમ કરીને ચમચી વડે હલાવતા રહેશું. પાણીમાં ઓગળે તેવા પદાર્થને કેવો પદાર્થ કહીશું? તો દ્રાવ્ય પદાર્થ કહીશું. ઓપ્શન સી. પાણીને ઉકાળવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે? તો વરાળમાં રૂપાંતર થાય છે. આગળનો પ્રશ્ન, આપણે મીઠું શામાંથી મેળવી શકીએ છીએ? તો દરિયાના પાણીમાંથી મેળવી શકીએ છીએ. ઓપ્શન ડી. તેલને પાણીમાં નાખી તેને ચમચી વડે હલાવી નાખ્યા પછી થોડા સમય પછી શું ફેરફાર જોવા મળે છે? તો તેલ પાણીથી છૂટું પડીને પાણીની ઉપર તરવા લાગશે. આગળનો પ્રશ્ન 171મો કે શરબત બનાવવા તમે કયા કયા પદાર્થનું મિશ્રણ કરશો? તો શરબતની અંદર આપણે ખાંડ, મીઠું અને લીંબુનો રસ અને પાણી, આટલા પદાર્થોનું આપણે મિશ્રણ કરશું એટલે આપણો શરબત તૈયાર થઈ જશે. મેલેરિયાનો રોગ કયા જીવજંતુ પ્રાણી કરડવાથી થાય છે? તો મચ્છર. નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે? તો પાણીના ખાબોચિયા. દીપ લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે, તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? તો લોહ તત્વનું પ્રમાણ એનામાં વધુ હશે. આગળનો પ્રશ્ન, મીરા ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા છે, તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે? ઓપ્શન સી, મલેરિયા. સાપને કેટલા દાંત હોય છે? તો ઓપ્શન બી, 2 દાંત હોય છે. કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? તો ઓપ્શન બી, 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. ચલો, નીચેનામાંથી કયા કયા પદાર્થ પાણી પર તરે છે?
તો બરફ અને તેલ એ પાણી ઉપર તરે છે. માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો બચેન્દ્રી પાલ. પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો નેતૃત્વ, સાહસિક વૃત્તિ અને આત્મવિશ્વાસ. આ ત્રણેય ગુણોનો વિકાસ થાય છે. એટલે આપેલા તમામ ઓપ્શન ડી. ચલો, પર્વતારોહણ વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું જરૂરી છે? તો ઓપ્શન બી 90 અંશના ખૂણે રાખવું જરૂરી છે. આગળનો પ્રશ્ન 182મો. સ્વચ્છતા સંબંધી પર્યાવરણ જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય નહીં? તો અહીં કચરો ગમે ત્યાં નાખવો, ખુલ્લામાં શૌચક્રિયા કરવી, જાહેર સ્થળોએ ગંદકી કરવી. આપેલા એક પણ બાબત સારી ગણાય નહીં. એટલે આપેલા તમામ. નીચેનામાંથી કઈ જૂની ગ્રામીણ રમત આજે ભૂલાતી જાય છે? તો આંબળી અને પીપળી. આ રમત કોઈ રમતું નથી. પહેલાના જમાનામાં બધા રમતા હતા. આગળનો પ્રશ્ન, ગરમ હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો નીચેથી ઉપર તરફ જાય છે. ગરમ હવા છે એ કેવું છે? તો કે નીચેથી ઉપર તરફ ગરમ હવા જાય છે. ચલો, સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઓપ્શન સી 2 ઓક્ટોબર 2014. 2 ઓક્ટોબર 2014. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ કે બાકરવાલ એ શબ્દની શું ઓળખાણ છે? તો બાકરવાલ એટલે શું? તો કે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે. એને આપણે બાકરવાલ કહીએ છીએ. પર્વતારોહણ કરનારને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂરિયાત પડે છે? તો ટોર્ચ, ખીલાઓ અને દોરડા. એટલે કે આપેલ તમામ ઓપ્શન ડી. ચલો, આગળનો પ્રશ્ન, દેશમાં સ્વચ્છતાની જવાબદારી કોની છે? તો દરેક નાગરિકની છે. ગરમ હવા માટે નીચેનામાંથી કયું સાચું વિધાન છે? તો નીચેથી ઉપર તરફ જાય છે. ફરી વખત આ પ્રશ્ન આવ્યો છે. પર્વતારોહણ એટલે શું? તો કે પર્વત પર ચડવું, એટલે એને કહેવાય પર્વતારોહણ. ચલો, આગળનો પ્રશ્ન, કઈ રમત રમવા ગોળાકાર વર્તુળ મેદાનની જરૂર પડશે નહીં? તો કબડ્ડીની અંદર પણ ગોળ રમતનું મેદાન ન હોય, દોડમાં પણ ન હોય, ખોખોમાં પણ ન હોય. એટલે આપેલા તમામ. ચલો, આગળનો પ્રશ્ન 192. પર્વતારોહણ માટે નીચેનામાંથી કયા જૂથની વસ્તુની જરૂર નથી? તો પેન અને દોરીની જરૂર નથી. બધી જ વસ્તુઓ પૃથ્વી તરફ ખેંચાવાનું કારણ કયું હોઈ શકે? તો ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ બળ. પોતાના તેજથી પ્રકાશતો અવકાશી પદાર્થ કયો છે? તો ઓપ્શન બી તારો. કયો તહેવાર સૂર્યને આધારે ઉજવાય છે? તો ઉત્તરાયણ છે એ સૂર્યને આધારે ઉજવાય છે. ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે? ઓપ્શન ડી પ્રકાશિત પૂંછડીને આધારે, તેજસ્વિતા અને લંબગોળ કક્ષાના આધારે. એટલે ઓપ્શન ડી આપેલ તમામને આધારે ધૂમકેતુની ઓળખ થાય છે. આગળનો પ્રશ્ન કે હું પૃથ્વીથી સૌથી નજીકનો અવકાશી પદાર્થ છું. તો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો? તો અહીંયા શુક્ર. ચલો, અવકાશયાત્રી શેમાં બેસી અવકાશમાં જાય છે? તો સ્પેસ શિપ. બરાબર. ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને મુખ્ય શું તકલીફ પડે છે? તો ચાલવામાં તકલીફ પડે, ગરમી વધુ લાગે, ઠંડી વધુ લાગે કે શ્વાસ લેવામાં તકલીફ પડે? તો ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, પૃથ્વી પર શું ન હોય? તો પૃથ્વી ઉપર ઓપ્શન એ શૂન્ય અવકાશ હોય નહીં. તો આપણે અહીં સુધી આ પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલો, નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.